હવે વિમલાતાઈની વાત કરીએ. તમે વિમલાતાઈ ઠક્કરના સંપર્કમાં કેવી રીતે આવેલા? એવું હતું કે મારા ભાભી બહુ જ માનતા હતા અને સાંભળેલું મેં. અને પહેલાં મારા પિતાજીને માંદા પડે તો બતાવવા આવે એટલે માઉન્ટ આબુ. પછી એકવાર એ માંદા પડ્યા, ફાધરથી જઈ શકાયું નહીં, માઉન્ટ આબુ એટલા કે અમદાવાદ ના આવી શકે. એટલે હું ગયો, મેં તપાસ્યા કર્યા, બેઠો, વાતો કરી. પણ આ બધું ભગવાનનું મન તો લાગે ચમત્કાર. પછી આશીર્વાદ આપ્યા ને કહ્યું કે આ તો ડૉક્ટર તરીકે તમે આવ્યા છો, પણ એકવાર મારે તમારી સાથે સત્સંગ કરવો છે. ઓહ! મેં કહું જરૂરથી હું આવીશ. ને પછી 15 દિવસ પછી હું ગયો એમની પાસે.